તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે. અને આજે આપણી સાથે છે આપણા મિત્ર ભરતભાઈ. તો જય માતાજી બોલીએ તો ભરતભાઈ. જય માતાજી. જો આ છે બાલિશનાનો બોર્ડ. અહીંયા હું એક વિડીયો શૂટ કરવા આવ્યો હતો, થોડી વાર પછી સાંજે મૂકી દઈશ. અને આ છે નિષ્કલંક નારાયણ ભગવાનનું જે ગૌશાળા હતી તે બાજુમાં, ત્યાં અમે આવ્યા છીએ. અને આ બાજુ એક રામાબેનનું મંદિર છે, તે તૈયાર થઈ ગયું છે. જો તમે સામે દેખાઈ રહ્યું. અને અમે અત્યારે અહીંયા ઊભા છીએ. ઘણા ટાઈમથી આપણે વિડીયો મૂક્યો નથી યુટ્યુબમાં, અને બહુ ટાઈમ થઈ ગયો કે કોન્ફિડન્સ એટલો લો થઈ જાય કે વિડીયો મેળવાની ઈચ્છા નથી થતી. પણ આપણે હવે ફરીથી સ્ટાર્ટ કરી નાખ્યું છે, હવે મૂકવાનું થતું નથી. તો જય માતાજી. અને સામે જો તમને ગામ બતાવું, ગામમાં તો કંઈ બતાવવા જેવું તો છે નહીં, કંઈ કે આપણે બાકી મેળ્યું નથી કંઈ. બધા વિડીયો બનાવે છે ગામના, બાલિશના ગામની જેટલી મોટાભાગની જગ્યાઓ મંદિરો છે તે મેં મારા વ્લોગમાં, મારી ચેનલમાં નાખી દીધા છે. મેદાનથી લઈને તમે ગામના જેટલા પણ મંદિર છે જેટલા બધા નાખી દીધા છે વિડીયોમાં. તો ત્યાં જઈને જોઈ આવજો. અને કોઈ એવી જગ્યા હોય કે બાલિશનાની જે મેં ના નાખી હોય વિડીયોમાં, તો બાલિશના ગામનું કોઈ જોતું હોય તો કમેન્ટ કરજો. તો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં તે નાખી દઈશું. તો ચાલો પછી અત્યારે હું જવાનો હતો, આજે મુડેઠા પણ જવાનું કોઈ નક્કી નહોતું એટલે ના ગયો. આવતા વર્ષે ફાઇનલ જઈશું, અને આવતા વર્ષે મેળ આવે તો આપણે ડ્રોન લઈને જઈશું અને તેનો ઉપરથી શૂટ કરશું વિડીયો. તો ચાલો પછી હવે જઈએ ગામમાં. જય માતાજી. મિત્રો આપણે આવે છીએ ડેરી, અને આપણો મિત્ર કરણ જો ડેરી બો ઓપરેટર છે, એ હેડે ડેરી. પહેલાં આપણે મિત્રો ભેવો રાખતા એટલે દૂધ ભરાવા આવતા, અત્યારે તો બધી વિકમારી છે એટલે નહીં આવતા. જો આરી બાલિશનાની દૂધ મંડળી સરકારી. એક બીજી હતી તળાવ જોડી, એ તો પહેલાં બંધ થઈ ગઈ હતી, અને હવે આજ ચાલુ છે. શું કહેવું ભરતભાઈ? તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ, ગામમાં તમને ગામ બતાવીએ થોડું ઘણું. ચાલો ભાઈ.